ખેડા તાલુકાના રઢુ નજીકથી પસાર થતી વાત્રક નદી ઉપર ભૂમાફિયાઓ દ્વારા નદીના વહેણને અવરોધીને બનાવવામાં આવેલા ગેરકાયદેસર બ્રિજ તરફ અગાઉ થયેલી રજૂઆત મામલે પહેલા તો તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. જો કે બુધવારે કલેક્ટરનો આદેશ થતાં જ રાતોરાત બ્રિજ તોડી પાડવામાં આવ્યો હતો. ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ જિલ્લામાં નદીઓમાંથી બેફામ રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. ખેડા તાલુકાના રઢુ ગામ નજીકથી પસાર થતી વાત્રક નદીમાંથી ભૂમાફિયાઓ દ્વારા સતત લાંબા સમયથી રેતી ખનન કરવામાં આવે છે. ભૂમાફિયાઓએ નદીમાં અવરજવર માટે 15 પાઇપની મદદથી નદીના વહેણને અવરોધી અને બ્રિજ બનાવી દીધો હતો, જેના ઉપરથી નિયમિત રીતે ખનન માફિયાઓના વાહનો અવરજવર કરતા હતા. જે બાબતે સ્થાનિકો દ્વારા તંત્રને જાણ પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પગલાં ભરવામાં ન આવતા અંતે આ મામલે રઢુ ગામના સરપંચ દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતના અનુસંધાને એસડીએમ દ્વારા મામલતદારને સ્થળ વિઝિટની સૂચના આપવામાં આવતા ખેડા મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા નદી પર ગેરકાયદેસર બ્રિજ મળી આવ્યો હતો. સ્થળ વિઝિટનો રિપોર્ટ કરવામાં આવતા જ કલેક્ટર દ્વારા તાત્કાલિક આ ગેરકાયદેસર બ્રિજ તોડી પાડવાનો આદેશ આપવામાં આવતા પોલીસને સાથે રાખીને બુધવારે રાત્રે આ ગેરકાયદેસર બ્રિજને તોડી પાડવામાં આવ્યો હતો. જો કે આ બ્રિજ કોણે બનાવ્યો છે તેની કોઈ જ માહિતી નથી. હાલમાં સમગ્ર મામલાની તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી છે. સિંહ વાઘેલા મારું નામ, સરપંચ છું રઢુ ગામનો. આજે પુલ હતો, આપણે રજૂઆત પણ કરી હતી. કેટલા સમયથી રજૂઆત કરો છો? શું સમગ્ર બાબત? મેં તો સાહેબ રજૂઆત મારી હતી કે સમગ્ર આખા ગામની રજૂઆત મારી હતી. ગામની ચારે કોરા નદી છે. આ પુલ તો મારા જાણ બહાર હતો, પરંતુ જે ગામ વચ્ચે ટ્રેક્ટરો કે ડમ્પરો નીકળતા હતા એની મારી રજૂઆત હતી કે ગામ લોકોને ખલેલ બહુ થતી હતી અને રસ્તા સારા થાય એટલે શું કહે ટ્રેક્ટરોવાળા કોઈ છોકરા સ્કૂલ આગળ નીકળે, ડમ્પરો નીકળે, એની રજૂઆત મેં તાલુકા સ્વાગતમાં પ્રાંત સાહેબને કરી હતી કે સાહેબ આનું થોડી એક્શન લો તમે. 100% એ તો મામલતદારોને 2-3 વખત આવ્યા, એમણે રેડ કરી, એમને દંડ કર્યા, બધું. છતાંય આ વસ્તુ ચાલુ જ રહેશે. કઈ રીતે ચાલતું છે? આ બધું બિનકાયદેસર જ ચાલે છે કે નદી ચારે કોરા છે એટલે ગમે ત્યાંથી ગમે ત્યાં ઈંટવાળામાં માટી નાખે, દળ નાખે, પૂરણ ચાલુ છે, એની અંદર ચાલુ જ છે આ વસ્તુ. ભૂમાફિયાઓ કોણ છે? હવે એ તો ગામના ગમે ત્યાં, આપણે તો કોઈ વ્યક્તિગત તરીકે ભૂમાફિયાઓને ઓળખતા નથી, પણ હવે એ તો શું એમનો રોજી ઊભી કરવા માટે એ તો ગમે તે કંઈક વલખા કરે, પણ સરકાર જોડે એને પરમિશન લેવી જોઈએ. હું તો એવું કહેવા માગું છું. અધિકારીઓ અહીંયા વિઝિટ માટે? હા, ચોક્કસ. અધિકારીઓ 2-3 વખત આવ્યા, મામલતદારશ્રી રાતે આવ્યા, 1-2 વખત રાત્રે પણ આવ્યા, ખનીજવાળા પણ આવે છે. પણ એમનું જે ફોનનું નેટવર્ક છે કે ખનીજવાળાની ગાડી ત્યાંથી માત્ર નડિયાદથી નીકળે એટલે અહીં આગળ તરત ખબર પડી જાય કે ચલો ભાઈ નીકળી જજો, ગાડી નીકળી જશે, ગાડી આ બાજુ નીકળી, ગાડી આ બાજુ નીકળી, ગાડી આ બાજુ નીકળી. હું ખુદ પોતે સાંભળું છું. અહીં 10 મિનિટ બધું પૂરું થઈ જાય. શું માંગ તમારી આ બાબત? માંગમાં કંઈ નહીં. સરકારને આપણે રજૂઆત કરી છે કે તમે એમને લીગલી એવું લાગે તો એમને લીઝ આપો. આપણે કોઈના ધંધામાં કોઈ એ કરવા નથી માગતા, પણ એમને લીગલી કાયદેસરના પૈસા સરકારમાં ભરાય અને નદી સારી રહે અને એમને એવી લીઝ આપો. સરકારને મારી એવી રજૂઆત છે કે રઢુ ગામમાં ચારે કોરા નદી છે એટલે એમને રોજિંદી એમની ઊભી રહે અને સરકારનું કામ થાય, ગ્રામ પંચાયતનું કામ થાય, એવું કંઈક રસ્તો કરો. મારી એક રજૂઆત એવી છે. આ બ્રિજ જે બને તમારે ધ્યાન નથી? હા, મારું ધ્યાન નહોતું એમાં. આ બ્રિજ કેટલા સમયથી બને? લગભગ 15-20 દિવસ લાગ્યા હશે એવું મારું રાતે મેં જાણ્યું તો 20-25 દિવસથી આપ એવું. કેટલા ગ્રામજનો અંદર ખને કહે છે કે 2 મહિના પહેલા બ્રિજ બન્યો? ના, એ ખોટી વાત છે. એ વાત ખોટી છે. તો મને તો બાજુમાં તો બ્રિજ બનતો એવું લાગી રહ્યું છે સાઈડમાં. ના, એ સાઈડમાં કોઈ બીજી વાત જ નહીં. મેં તો પહેલી વાર જ બ્રિજ જોયો. મને સાહેબનો ફોન આવ્યો એટલે હું રાત્રે ગયો અને મેં તો પહેલી વાર જ જો કે આવડો મોટો આપણે બ્રિજ બનાવ્યો. મને તો કોઈ જાણમાં જ નહોતું. આ સૌથી પહેલા કે હું આપને જણાવવા માંગુ છું કે તાલુકા સ્વાગત કાર્યક્રમ જે માનનીય મુખ્યમંત્રી શ્રીના નેજા હેઠળ એક કાર્યક્રમ યોજાય છે કે તાલુકામાંથી કોઈ પણ વ્યક્તિ એમની ફરિયાદ લઈને જન કલ્યાણના પ્રશ્નો લઈને આવે છે અને એસડીએમ કક્ષાએ એનું નિરાકરણ થાય છે. આ તાલુકા સ્વાગતમાં સરપંચ શ્રી રઢુ તરફથી અરજી કરવામાં આવી હતી કે ત્યાં અમુક સમય પહેલા એમની જાણ બહાર વાત્રક નદીમાં એક હંગામી બ્રિજ કોઈએ બાંધી આપ્યું હતું અને એમાં એને આશંકા હતી કે ત્યાં માઇનિંગ પ્રવૃત્તિ મોટા પાયે થવાનું આયોજન હતું. જ્યારે તાલુકા સ્વાગતમાં પ્રશ્ન આવ્યા ત્યારે મામલતદારની ટીમ ફ્લાઇંગ સ્ક્વોડ સાથે ત્યાં પહોંચી અને તપાસ કરતા માલુમ પડ્યું કે ત્યાં એક ખૂબ મોટું આયોજન એને બ્રિજ તરીકે કર્યું છે. ત્યારે અમારી ટીમે 2 કલાકની અંદર આ બ્રિજને ધ્વસ્ત કર્યા,
અને જે લોકો એના પાછળ છે હવે અમે એની તપાસ કરી રહ્યા છે, કારણ કે એ કુદરતી વહેણને રોકવાનું થાય અને ગવર્મેન્ટના જે ખનન કરીને ગવર્મેન્ટને નુકસાન પહોંચાડવાનું જે કૃત્ય છે એને આપણે છોડવામાં નહીં આવશે. એની ઊંડાણપૂર્વક તપાસ હશે અને જો કોઈ વ્યક્તિ એના જવાબદાર હશે અમે એના ઉપર ગંભીર પગલાં લેવાના છે. સાહેબ, જ્યાં નજીકમાં ખનન પણ કરવામાં આવ્યું છે, કેટલું ખનન કરવામાં આવ્યું છે અને પ્રાથમિક ધોરણે બ્રિજ કેટલા ટાઈમથી કાર્યરત હતો એવું લાગે? અત્યારે બ્રિજ બહુ સમય પહેલા કાર્યરત નહીં, એને અત્યારે તપાસ હેઠળ છે. પણ આ કહી શકીએ કે જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્યારે ગામ લોકો માટે પણ એક અચંબો હતો કે સરપંચ શ્રી આ કહેતા હતા કે એમની જાણ બહાર ગામમાં જ એ નદી ઉપર બ્રિજ બાંધ્યા. તો આપણે આ માની શકીએ કે બહુ વધારે સમય નહીં થયા હશે, પણ એનું આયોજન છે એ ખરેખર એક મેલાફાઈડ ઇન્ટેન્શનથી આ ઊભા કરવામાં આવ્યા છે અને મોટી ગવર્મેન્ટની નુકસાની કરવા માટે આયોજન હતું. સાહેબ, કેટલું ખનન આજુબાજુ કોઈ જગ્યાએ? એ અમારી ટીમ ત્યાં ગઈ છે, એને સર્વે કર્યું છે અને અત્યારે આ પ્રારંભિક ધોરણ જે ખનનની વાલી જગ્યા છે ત્યાં એને તપાસ કરી તો ખનનની શરૂઆત થઈ હતી. બહુ મોટો ડેમેજ નથી, તેમ છતાં આપણે માની શકીએ કે કરીબ 600-700 મેટ્રિક ટન અથવા એના આજુબાજુ એનાથી વધારે એ ખનનની ત્યાં શક્યતા થઈ છે. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા.